પિંડારડામાં કોંગો ફીવરથી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। પિંડારડામાં આરોગ્ય વિભાગની 2 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે। આરોગ્ય વિભાગ દ્વારા દર્દીના સગાઓની પણ તપાસ કરવામાં આવી રહી છે। દર્દીના સગાઓમાં કોઈ લક્ષણ જોવા નથી મળ્યા, ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો। હિરેન રાવલ વધુ વિગતો જણાવી રહ્યા છે। હિરેન, જે પ્રમાણે પિંડારડામાં કોંગો ફીવરના કેસ સામે આવ્યા છે, શું કાર્યવાહી? ખાસ 2 થી 3 દિવસ પહેલા આ કેસ એક સામે આવ્યો હતો અને એને અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો। એમાં સેમ્પલ ચકાસણીમાં આ કોંગો ફીવર હોવાનું ધ્યાનમાં આવ્યું છે અને ગઈકાલથી જ આ ધ્યાનમાં આવ્યા પછી ગાંધીનગર આરોગ્યની ટીમે ત્યાં પહોંચી અને પશુપાલન વિભાગની ટીમ, આ બંને આરોગ્ય અને પશુપાલન બંને વિભાગો અત્યારે ત્યાં કામગીરી કરી રહ્યા છે। ખાસ ભેંસ અથવા તો ગાયમાં જે ઈતરડી જોવા મળતી હોય છે, એ ઈતરડીના કારણે આ રોગ મનુષ્યમાં થવાની જે વાત છે અને એના જ પગલે જે પશુપાલન વિભાગ છે એ આ ઈતરડીને મારવા માટે ત્યાં દવાનો છંટકાવ અને રસીકરણની કામગીરી કરી રહી છે। તો આરોગ્ય વિભાગે આ વ્યક્તિના સંપર્કમાં રહેનારા લોકો અને એના પરિવારના લોકોનું સ્ક્રીનિંગ કર્યું છે। સમગ્ર ગામનું પણ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે અને જેથી કરી અને આને કેસ બીજા ક્યાંયને ચેપ ન લાગે। દર્દીની તબિયત પણ એકંદરે સ્વસ્થ હોવાની માહિતી મળી રહી છે। કર્ણાવતીના ભાગરૂપે આ સમગ્ર ગામની અંદર પશુઓ છે એ પશુઓને વેક્સિનેશન કરવામાં આવશે। ઈતરડી જે છે કે જેના કારણે આ કોંગો ફીવર થાય છે એને મારવા માટેની પ્રક્રિયાઓ પણ આ દવા માધ્યમથી કરવામાં આવી રહી છે। તો આરોગ્ય વિભાગ સંબંધિત લોકો સાથે સંકલન કરી અને સ્ક્રીનિંગ કરી અન્ય કોઈને કેસ છે કે કેમ તેની પણ તપાસ કરી રહ્યું છે। જી, ધન્યવાદ હિરેન આ માહિતી માટે।